ગાઈઝ ગુડ ઇવનિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અત્યારે વાગવામાં થઈ ગયા છે 6:30 અને અમે લોકો જઈએ છીએ મલાતજ મંદિરે દર્શન કરવા માટે. બહુ ટાઈમ થઈ ગયો છે મંદિરે નથી ગયા અને હમણાંથી મમ્મી પણ નથી, 3 દિવસથી એ ગયા છે એમના પિયરમાં રહેવા માટે. સો અત્યારે હું અને અર્પિત જ છે, પપ્પા બી છે, મતલબ પપ્પા ઘરે છે. સો કઈ નહીં, ચલો અર્પિત સાથે મળો. હાય અર્પિત, જય શ્રી કૃષ્ણ. હમણાં તો મમ્મી ગયા છે રહેવા માટે નહીં. અત્યારે ઘણી અમે મીન 3 જ છે અને અત્યારે મસ્ત સનસેટ થાય છે, મસ્ત રસ્તો છે, મસ્ત સનસેટ થઈ રહ્યું છે, મજા આવી ગઈ. કેટલા ટાઈમ પછી જઈએ છીએ ને અર્પિત મલાતજ. અમારા બ્લોગમાં અત્યારે બોલવાડા હું ને અર્પિત જ છે. અર્પિત થોડું બોલો યાર. કઈ નહીં, ચલો ઘરે પહોંચીએ. પહેલા મારા ઘરે જવાનું છે, પછી ત્યાંથી ભાઈ ભાભી અમે બધા સાથે જવાના છે. સો લેટ્સ ગો, ત્યાં જઈને મળીએ. ઓ ભાઈબંધ, મજામાં? મજા મજા. જલસા. એક ગુડ ન્યૂઝ છે, એ ભાભીના વ્લોગમાં જોવા મળશે. કાલ એડિટ કરું તો કાલ મેં ચાલ સરપ્રાઈઝ. યસ, શું સર? જેવું તમે વિચારો છો એવા ગુડ ન્યૂઝ નહીં. નહીં, વો ભી નહીં હે. ઓકે, સરસ. એ ગુડ ન્યૂઝ હતી. અર્પિત મને શું કે ખબર કે ના જઈશ કે તું અહીંયા રહે કે. તો મેં કીધું તમે તમારા ઘરે છો તો મારે મારા ઘરે ને સર. મેં તો કીધું તમે મારા ઘરે ચલો રહેવા. અર્પિત તું 10 દિવસ અહીંયા લઈ એક દિવસ રહે ને તો મને તો બહુ સારું. અમારે છે ને અમારા લેફ્ટ છે ને બંધ થઈ જાય એટલે ઉપર નીચે કરશે એટલે વજન ઉતરી જશે. રે ને મારા પિયર તો એ રે સમજી જા આટલા. સાચી વાત છે. એક દિવસ બી રહ્યા છો તમે મારા ઘરે. પણ આપણે ક્યાં દૂર છે, હવે દૂર હોય તો એને એમને ક્યાં દૂર છે? એમને તો બી આહા આપણે ક્યાં રહ્યો અહીંયા. આપણે ઘર દૂર લઈ હા તો આવીશું, બસ રહેવા પાક્કું આવીશ. જાઓ. અરે પાક્કું યાર. હાય મમ્મી. મમ્મી હાય, જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં? આ તો અમે આવી ગયા છીએ પિયરમાં. સારું ને, મજા પડી. રોકાઈ જજો હવે. અર્પિત શું કહેશો તમે? સાસવા પછી આવે. યસ, પછી જ આવવાની છું. એમને કીધું તું કે હું આવી છું પછી તું જજો. અને નિશુ જો, નિશુ કઈ નહીં, હવે જવાનું છે અમારે મંદિરે. તો અત્યારે અમે લોકો પહોંચ્યા છે વસ્ત્રાલ અને બહુ જોરદાર ટ્રાફિક છે આજે. તો પણ અમે વહેલા છે, 7:52 થઈ છે અત્યારે. બહુ આટલા વહેલા જલ્દી હશે ને બહુ ટ્રાફિક નડ્યું નહીં અર્પિત? નહીં તો અમે લોકો રાતે 10 વાગે આવીએ છીએ ને તો ખાલી હોય છે, બટ આજે બહુ જ ટ્રાફિક છે. સો ભાઈની લોકો આગળ છે, આગળની ગાડીમાં છે એટલે તો કંઈ નહીં, પહોંચી મલાતજ. ઓહો, તમે ચેલેન્જ આપી રહ્યા છો એટલે મને. ઓકે, ચેલેન્જ એક્સેપ્ટેડ. ચલો હું તમને લઈ જાઉં એમ જવાનું. ખોટો પડો રસ્તો તો જોતું રહેવાનું. અત્યારે અમે લોકો પહોંચી ગયા છે મલાતજ ગામમાં અને અંદર એમ મંદિર આવેલું છે. સો પહોંચીએ. આજે મંગળવાર છે એટલે બહુ ભીડ હોય છે અહીંયા મંદિરે. તો અમે લોકો આવી ગયા મંદિરે. મસ્ત મંદિર બનાવ્યું છે મમ્મી અહીંયા નવું. બેલડી માતાનું છે. યસ. તો અહીંયા ફૂલનો હાર અને શ્રીફળ ને એવું લઈ લીધું છે. હવે જઈએ મંદિરે. આ લોકો છે. તો અત્યારે દર્શન કરીને જઈ રહ્યા છે અમે પેટ પૂજા કરવા. ભાભી, પેટ પૂજા કરવા ક્યાં જઈશું? કાકેની હટ્ટી કટ્ટી. અમે રસ્તાની જ વાત કરી નહીં, મેં કીધું બધાની ફેવરેટ છે, ફેમસ થઈ ગયું છે. પણ આપણને મળે તો સારી વાત છે. 9:30 થઈ ગયા. પેલા વખતના જેવું ના થાય તો 10 વાગે સારું. બંધ થઈ જાય છે. 10 બે બી એ લોકો અંદર હા એવું છે, જબરા રૂલ્સ છે એમના. અહીંયા લઈને આવે છે ઘર મમ્મી. હોટલ બંધ થઈ જાય કે પેલા ફટાફટ જતા રહે. મમ્મી તો ભૂખ લાગી હશે, પેટમાં એવા બિલાડા દોડતા હશે નહીં મમ્મી? મેં ગાડી રસ્તામાં જ કીધું કે બહુ ભૂખ લાગી છે. આપણે કઈ ખાધું જ નહીં જાણે. ઉચકીલો મને, હેડો ઉચકીલો. વાહ ભાભી, એમ તો મારામાં છે કે હું ખુશી આપીને ઊંચા કરી શકું. મહેરબાની, પણ બીક લાગે. મમ્મી ઉપર વિશ્વાસ, મમ્મી
મમ્મી મને પાડશે નહીં. ના યાર મેં તમને ઉચક્યા હતા ઘરે હા, ઘરે ઉચકેની વસ્તુ બરાબર પણ બહાર છે. હવે તારું શરીર જોઈને મને આમ દયા આવે છે. આ પાછું તો મારી સ્પીકરનું થઈ જાય કંપનીના હિસાબે. બાકી તો મસ્ત એના કુંડળી ફેરવું. વાહ ઉચકીને. ગજબ ફેરવા જ છે ને તેરા 5 વર્ષ નહીં જોયા તમે? એમાં તો આવી રીતે ફરાય સાચી વાત તો અમે લોકો અત્યારે પહોંચી ગયા છે કાકેદી હટ્ટીમાં કેમ કે કરવા પેટ પૂજા બહુ મારી પાસે હતો એમને ટાઈમ લાગશે પણ કેટલો ટાઈમ લાગે અર્પિત કુમાર આટલા એફર્ટ્સ લગાડીને એને કેટલી મસ્ત ગિફ્ટ આપી હતી તો મને એવું લાગે છે કે પેલા બિગ બોસ ની જેમ તમારે ઘરમાં કેમેરા લગાવો સાચી વાત છે અત્યારે કેમેરા કેમ ચાલુ કરે હવે જવાબ નહીં આવે અહીંયા મસ્ત મસાલા પાપડ રેડી છે ક્યારની ભૂખ લાગી હતી નહીં અહીંયા આવી ગઈ છે કિંગ ઓફ નાન અહીંની સ્પેશિયલ છે કિંગ ઓફ નાન અને સબ્જી પણ આવી ગઈ છે સો જમી લઈએ લેટ્સ ગો તો ગાઈસ અત્યારે અમે લોકોએ જમી લીધું છે અને બહાર તો બહુ જ ઠંડી લાગે છે અને હવે અમે લોકો જઈશું ક્યાં તો મારી સ્પેશિયલ જગ્યાએ બરફ ખાવા માટે ક્યાં જઈએ સર અર્પિત આપણે બરફ ખાવા હા ઓહો પણ કઈ જગ્યાએ તો અમારી સાથે ભાઈના ફ્રેન્ડ છે જે અમારા ફ્લેટમાં રહે છે એમને કઈક જગ્યા કીધું હતું આઈ થિંક ખેડા હે ને ખેડા હા ખેડા જઈએ છીએ અમે લોકો સ્પેશિયલ છે ત્યાંના બરફ માટે તો ત્યાં જઈએ લેટ્સ ગો અત્યારે અમે લોકો આવ્યા છે બરફ ખાવા માટે ભાઈલું બહુ દૂર આયા નહીં બરફ ખાવા માટે સ્પેશિયલ હા એટલે તો કીધું મારા માટે થઈને સ્પેશિયલ આયા તો અને અર્પિત છે તેમને બરફ નહીં ભાવતો અર્પિત તમને બરફ નહીં ભાવતો અત્યારે અમે લોકો જોઈએ મારા લોકોનો બરફ આવી ગયો છે પેલો કેવો લાગે બહુ જોરદાર છે અને નીચુનો બરફ છે વર્થ ઇટ છે એમ આપણે ત્યાં ખોટા પૈસા લે અહીંયા બહુ જોરદાર લાગે છે તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 12:15 અને મસ્ત બરફ ખાઈ લીધો છે બહુ જ મજા આવી અને બરફ પણ એકદમ સારો હતો જેનાથી ગળું ના પકડાય કશું જ નહીં મમ્મી બહુ મસ્ત હતો બહુ જોરદાર હતો બરફ અને અત્યારે અમે લોકો જઈએ છીએ ઘરે સો લેટ્સ ગો જઈએ હવે જય શ્રી કૃષ્ણ બાય બાય ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવજો આવજો